30% દળથી બેન્ઝીન ધરાવતા જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એને કહેવાય છે CCl4. બરાબર. એના દ્રાવણમાં બેન્ઝીનનો મોલ અંશ ગણો, મતલબ કે આ દ્રાવણ છે, એનો મતલબ કે બેન્ઝીન છે એ શું થશે? દ્રાવ્ય થશે. શું થશે? દ્રાવ્ય. ઓકે, એ આગળ છે. મોલ અંશ ગણવાનો. તો 30% દળ આપેલું છે, ટકા છે એને આપણે ગ્રામ જ લઈ લઈએ. ટોટલ 100 હશે. 100 માંથી 30 બેન્ઝીનનું દળ છે. બરાબર છે. 100 માંથી 30 બેન્ઝીનનું છે. તો પહેલા તો લખીએ બેન્ઝીનનું દળ. બેન્ઝીનનું દળ કેટલું છે? 30% છે, મતલબ કે 30 ગ્રામ છે. શું લઈએ આપણે? 30 ગ્રામ છે. ટોટલ કેટલું છે? 100 છે. આપણે એવું માની લઈએ ટોટલ છે 100. તો કુલ દળ છે 100. એનો મતલબ કે કુલ દળ 100 છે, એમાંથી 30 બેન્ઝીન પાસે છે, તો બીજું વધેલું છે એ આ CCl4 પાસે છે. બરાબર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો CCl4નું દળ કેટલું થશે? 100 માંથી 30 બાદ કરવાના. બરાબર. 100 માઇનસ 30 કેટલા રહેશે? 70. તો CCl4નું દળ મને મળી ગયું 70. બરાબર. હવે દળ મળી ગયા બંનેના. હવે બંનેના હું શોધીશ અણુભાર, મતલબ કે જે યાદ રાખવાના છે એ. તો પહેલા તો અણુભાર, બંનેના અણુભાર જે યાદ રાખવાના છે એ લખી લેવાના. તો બેન્ઝીનનો અણુભાર યાદ રાખવાનો છે. બેન્ઝીનનો અણુભાર કેટલો? 78 યાદ રાખવાનો. અને CCl4નો અણુભાર પણ યાદ રાખવાનો છે. કેટલો? 154. ઓકે, આ બે વસ્તુ યાદ રાખવાનું. દળ મળી ગયો, અણુભાર મળી ગયો. બરાબર. આ છે ગ્રામ પર મોલ, આનો યુનિટ છે. બરાબર લખવાનું. ઓકે, દળના અણુભાર મળી ગયો. હવે આપણે બંનેના મોલ શોધી લઈશું. ઓકે, મોલ શોધીશું હવે બંનેના. પહેલા બેન્ઝીનથી શરૂઆત કરીએ. તો બેન્ઝીનના મોલ શોધીએ પહેલા તો. બેન્ઝીનના મોલ શું છે? દળના છેદમાં અણુભાર. તો યાદ રહી રહેવું જોઈએ. બરાબર. દળ, બેન્ઝીનના દળ, બેન્ઝીનનું દળ કેટલું હતું? 30 ગ્રામ. તો 30 છેદમાં એના અણુભાર, બેન્ઝીનનો અણુભાર 78. સિમ્પલ, ભાગાકાર કરો. 30 ભાગ્યા 78, જવાબ મળી જશે 0.3846. આ બેન્ઝીનના મોલ મને મળી ગયા. હવે CCl4ના મોલ, એના મોલ, એની માટે પણ સેમ, દળના છેદમાં અણુભાર. દળ, હવે કોનું દળ? CCl4નું દળ. તો CCl4નું દળ આપણે કેટલું શોધ્યું હતું? 70. એ 100 માંથી 30 બાદ કર્યા હતા. 70. એનું અણુભાર કેટલું યાદ રાખવાનું હતું? 154 ભાગ્યા 154. આ ભાગાકાર કરીશું. સિમ્પલ, કેલ્ક્યુલેટર કરીશું તો જવાબ મળશે 0.4545. આ મળી ગયા CCl4ના મોલ. આ બંને મોલનો આપણે સરવાળો કરીશું તો મને મળશે કુલ મોલ. શું મળશે? કુલ મોલ. એટલે આ બંને જે મોલના જે જવાબ આવ્યા એ બંનેનો મેં શું કરીશ? સરવાળો કરીશ. 0.3846 પ્લસ 0.4545. બંનેનો સરવાળો જે જવાબ આવે એ લખી દેવાનો. કેલ્ક્યુલેટરમાં કરવાનું. બરાબર. કરો કેલ્ક્યુલેટર. અરે યાર, બહુ ભૂલ પડે આમાં તો. 2 વાર ચેક કરવાનું, પછી જ જવાબ લખવાનો. બરાબર. આવી રીતના ભૂલ ના પડે એટલે. કેટલો આવે છે? 0.8391. લખી દો જવાબ. કુલ મોલ મને મળી ગયા. ઓકે, હવે મને કોના મોલ અંશ શોધવાનું કીધું છે? મોલ અંશની ફોર્મ્યુલા શું છે? દ્રાવ્યના મોલ અને કુલ મોલ. મને દ્રાવ્ય એટલે કે કોના મોલ શોધવાનું કીધું છે? બેન્ઝીનનો મોલ અંશ. બરાબર. કોનું? દ્રાવ્યનું, એટલે કે બેન્ઝીન. બેન્ઝીનનું મોલ અંશ શોધવાનું છે. તો એનું ફોર્મ્યુલા થશે બેન્ઝીનના મોલ એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. બરાબર. આ યાદ રાખવાનું. જેનો મોલ શોધવાનો એનું મોલ ઉપર આવશે. બેન્ઝીનના મોલ શોધવાનો તો 0.3846 લખી દો. છેદમાં કુલ મોલ, હમણાં જ આપણે બેનો સરવાળો કર્યો 0.8391. બસ આ સિમ્પલ ભાગાકાર કરશો તો જવાબ આપણને મળી જશે 0.418. આ મને મળી ગયો મોલ અંશ. બસ આટલું જ કરવાનું છે. સિમ્પલ, પૂરું. ઓકે.